આપણે આપણી ચેનલમાં એસઆઈપી વિશેના ઘણા બધા વિડીયો મૂક્યા છે અને એસઆઈપી વિશે આપણે વાત પણ કરી છે. એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ઘણા લોકોને એવું લાગતું હોય કે મ્યુચ્યુઅલ ફંડ કરવું એટલે કે એસઆઈપી કરવી. આમ એસઆઈપીને જે લોકો મ્યુચ્યુઅલ ફંડ માનતા હોય છે, પરંતુ એકચ્યુઅલમાં જોઈએ ને તો એકચ્યુઅલમાં મ્યુચ્યુઅલ ફંડ છે ને તે એસઆઈપી નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડની અંદર 3 અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય છે. 3 કઈ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય છે? તો મ્યુચ્યુઅલ ફંડની અંદર પહેલું એસઆઈપી આવે છે, બીજું એસટીપી આવે છે અને ત્રીજું એસડબ્લ્યુપી આવે છે. આ 3 ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે ને તે મ્યુચ્યુઅલ ફંડની અંદર આવે છે. તેમાં એસઆઈપી વિશે આપણી ચેનલમાં આપણે વાત કરી છે, ઘણી બધી રીલ્સ પણ શેર કરી છે. ત્યાં જઈને તમે એસઆઈપીની બેઝિક ઇન્ફોર્મેશન છે કે કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું, એસઆઈપીના શું શું ફાયદા છે ને તે તમે જાણી શકશો. આજે આપણા વિડીયોમાં એસટીપી વિશે વાત કરશું. એસટીપી એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. આ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં ફાયદો કઈ રીતના થાય છે, કોણ તે કરાવી શકે અને કેવી રીતના આપણી પાસે પૈસા હોય તો એસટીપી કરવું જોઈએ, તેના વિશે આજે આપણા વિડીયોમાં વાત કરશું. તો એસટીપીનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. હવે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એટલે એક ફંડમાંથી બીજા ફંડમાં પૈસા ટ્રાન્સફર થાય. આપણે નામ જેવું જોયું ને તેવી જ રીતના આ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની અંદર એનું કામ છે કે એક ફંડમાંથી બીજા ફંડમાં પૈસા ટ્રાન્સફર થાય. પરંતુ એક ફંડમાંથી બીજા ફંડમાં પૈસા ટ્રાન્સફર શા માટે કરવા પડે, એનું કારણ શું અને એમાં બેનિફિટ શું, તે આજે આપણે જોઈશું. તો આપણે પહેલા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કઈ રીતના વર્ક કરે છે તેનું એક લાઈવ કેલ્ક્યુલેટરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે 3 લાખ રૂપિયા ઉપર તમને કેટલા રૂપિયા નફો મળે છે અને કેવી રીતના સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર 15 થી લઈને 18% સુધીનું રિટર્ન છૂટે છે. તે આપણે લાઈવ મોબાઈલમાં એક કેલ્ક્યુલેટરની અંદર એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પછી આ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કઈ રીતના વર્ક કરે છે ને તે આપણે સમજશું. તો આપણે લાઈવ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનના કેલ્ક્યુલેટર પર આવી ગયા છે. આમાં આપણે 3 લાખના એક્ઝામ્પલ સાથે જોઈશું કે કેવી રીતના સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર આપણે નફો મળે છે. સમજો કે 3 લાખ રૂપિયા છે તે હું કોઈ ડેપ્ટ સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું છું અને તેને 5 વર્ષ માટે મેં રાખ્યા છે. 5 વર્ષ એટલે કે દર મહિને મારા 5000 રૂપિયા છે તે ડેપ્ટ સ્કીમમાંથી ઇક્વિટી સ્કીમની અંદર ટ્રાન્સફર થશે. એટલે કે 12 × 5 = 60 મહિનામાં કેલ્ક્યુલેટરમાં જોઈએ તો 3 લાખ ડિવાઈડ બાય 5000 એટલે કે 60 મહિના અને 60 મહિના ભાગ્યા 12 એટલે કે 5 વર્ષ. આપણે 5 વર્ષ માટે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કરશું. હવે એક્સેપ્ટેડ ઇક્વિટી ગ્રોથ એટલે કે ઇક્વિટી, સમજો કે આપને કોઈ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં 12% રિટર્ન મળે છે જ્યાં આપણે ટ્રાન્સફર કરવાના છીએ, અને લિક્વિડ ફંડ એટલે કે જેની અંદર આપણે 3 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે ત્યાં આપણે 6% રિટર્ન મળે છે. એટલે કે 5 વર્ષમાં આપણા રૂપિયા છે તે લિક્વિડ ફંડમાંથી ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર થશે. તો આપણે ફાયદો કેવી રીતના થશે, તેનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ આપણી છે 3 લાખ રૂપિયા. 5000 રૂપિયા દર મહિને આપણા ટ્રાન્સફર થાય છે. તો 5 વર્ષ પછી આપણા ઇક્વિટી ફંડમાં 5,77,793 રૂપિયા હશે. એટલે કે 3 લાખના 5,77,793 રૂપિયા થશે. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ કે કેટલા ટકા વાળી આપણે મળી છે, તો 5,77,000 આપણે કરીએ અને માઇનસ 3 લાખ રૂપિયા આપણા મ્યુચ્યુઅલ ફંડમાં હતા. તો 2,77,000 રૂપિયા આપને 5 વર્ષની અંદર નફો મળશે. તો એને ભાગ્યે આપણે 5 કરીએ તો મને 1 વર્ષમાં 55,400 રૂપિયાનો નફો થયો છે. આ 55,400 રૂપિયાનો નફો થયો તો આપને કેટલા ટકા રિટર્ન જનરેટ થયું તે આપણે જાણવું. તો 55,400 ભાગ્યા 3 લાખ રૂપિયા જે આપણે દર મહિને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને એના ગુણ્યા 100 એટલે કે આપને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનથી 3 લાખ ઉપર 18%નો વાર્ષિક નફો આપણે મળ્યો છે. જો આ 3 લાખ રૂપિયા આપણે એફડીની અંદર મૂકીએ તો તેમાં 7% આપણે રિટર્ન મળે. તો 7% આપણે રિટર્ન ગણીએ તો ભાગ્યા 100 આપણે દર વર્ષે 21,000 રૂપિયાનો જ ફાયદો થાય છે. જ્યારે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર આપણે 55,400 રૂપિયાનો ફાયદો થાય છે. એટલે કે 55,400 એમાંથી 21,000 આપણે બાદ કરીએ તો આપણે 34,400 રૂપિયાનો ફાયદો આપણે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર થાય છે. એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 18% એટલે કે 15 થી 18% જેવો તમને તેમાં ફાયદો મળવા પાત્ર છે. સમજો કે આપણી પાસે એક સાથે અમુક રૂપિયા પડ્યા છે, જેમ કે 1, 2 કે 5 લાખ રૂપિયા પડ્યા છે. તો સમજો કે આપણે 5 લાખનું એક્ઝામ્પલ લઈએ, 5 લાખ રૂપિયા આપણી પાસે પડ્યા છે તો આપણે શું કરતા એની નોર્મલી એફડી કરી દેતા હોય છે. આ એફડી ઉપર રિટર્ન આપણે કેટલું મળે છે, તો રિટર્ન આપણે 6 થી 7% જેટલું આપણે આની ઉપર રિટર્ન મળતું હોય છે. પ્લસ બીજું આમાં શું હોય કે આપણે જે પૈસા છે ને તે લોક થઈ જાય.
એટલે કે 1 વર્ષ માટે તમે બેંકમાં એફડી કરાવવા માટે જાઓ તો તમને એવી રીતના કહે કે 333 દિવસ માટે, 666 દિવસ માટે કે 999 દિવસ માટે તમારા રૂપિયા છે તે એફડી કરો. એટલે કે 999 દિવસ એટલે કે ઓલમોસ્ટ 3 વર્ષ માટે આપણા રૂપિયા લોક થઈ જાય અને લોક ઉપર આપને દર વર્ષે 7% જેવું વ્યાજ મળે છે. પરંતુ આ 7% જેવું વ્યાજ છે ને તે ઇન્ફ્લેશન દર કરતાં ઓછું છે. એટલે કે મોંઘવારી જે પ્રમાણે વધે છે ને એના કરતાં આ વ્યાજ દર છે ને ઓછું છે. એટલે આપણા રૂપિયાની કિંમત તો વધે છે પણ તેની વેલ્યુ નથી વધતી. તો આ વેલ્યુ વધારવી હોય તો એના માટે શું કરવું? તો તેના માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર આ એસટીપી એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન છે. હવે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન વર્ક કઈ રીતના કરે છે, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના થાય અને ટકાવારી આપણે કઈ રીતના મળે છે ને તે આપણે જોઈએ. હવે સમજો કે આપણી પાસે 5 લાખ રૂપિયા છે જે આપણે એફડી કરવાના હતા. આ રૂપિયાને આપણે મ્યુચ્યુઅલ ફંડની એક ડેપ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે, જ્યાં આપણે 7 થી લઈ અને 8% જેવું એપ્રોક્સ આપણે એની અંદર વળતર મળે છે. અને આ ડેપ સ્કીમમાંથી એટલે કે એક ફંડમાંથી બીજા ઇક્વિટીના કોઈ ફંડમાં જ્યાં આપણે 12 થી લઈને 15%નું રિટર્ન મળતું હોય આવી સ્કીમમાં આપણા પૈસા ટ્રાન્સફર થશે. કેવી રીતના ટ્રાન્સફર થશે કે એક ફિક્સ એમાઉન્ટ જે આપણે દર મહિને નક્કી કરીએ અને ફિક્સ ડેટે આપણા રૂપિયા આ સ્કીમમાંથી આ સ્કીમની અંદર ટ્રાન્સફર થશે. હવે આમાં ફાયદો કઈ રીતના થાય છે? ફાયદો એ રીતના થાય છે કે અહીંયા ડેપ સ્કીમમાં આપણા જે રૂપિયા પડેલા છે તેના ઉપર આપણે 7% જેવું વ્યાજ મળે છે. એટલે કે આપણા રૂપિયા તેની અંદર દર વર્ષે વધે છે. આ ઉપરાંત તેમાંથી એક ફિક્સ એમાઉન્ટ, સમજો કે આપણે 5,000 રૂપિયા નક્કી કરીએ અને 10 તારીખ નક્કી કરીએ તો દર 10 તારીખે આપણા 5,000 રૂપિયા આની અંદરથી ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ થશે, જ્યાં આપણે 12 થી લઈને 15% સુધીનું રિટર્ન મળશે. હવે આ ટ્રાન્સફર પ્લાનનો ફાયદો એવો છે કે જો આ જ રૂપિયા 5 લાખ રૂપિયા આપણે એફડીની અંદર મૂકી દઈએ તો એમાં આપણા પૈસા છે ને તે વર્ષ માટે લોક થઈ જાય એટલે એમાં રૂપિયામાં આપણે જે 6% રિટર્ન મળવાનું છે ને એ જ રિટર્ન આપણે એની અંદર મળે છે. પરંતુ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર આમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈને ઇક્વિટી સ્કીમની અંદર જાય અને ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ થાય, જ્યાં આપણે 12 થી 15% સુધીનું રિટર્ન મળે. અહીંયા આપણે 7 થી 8% સુધીનું રિટર્ન છે ને તે જમા થાય. એટલે કે આપણા રૂપિયા છે ને તે એક બાજુ વધતા જાય. આને આપણી સોર્સ સ્કીમ કહેવામાં આવે છે. એટલે સોર્સ સ્કીમમાં આપણા રૂપિયા વધતા જાય, જ્યારે ટાર્ગેટ સ્કીમમાં આપણા રૂપિયા છે તે ઇન્ક્રીઝ થતા જાય. એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર તમારા રૂપિયાનું વળતર છે ને તે ધીમે ધીમે વધતું જાય છે, નહીં કે આપણા રૂપિયા લોક થઈ જાય છે. એટલા માટે જો તમારી પાસે લમસમ રૂપિયા પડ્યા હોય 1 લાખ 2 લાખ કે 5 લાખ તો તેનું એફડીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. એની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડમાં આ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમારા રૂપિયા છે તે ધીમે ધીમે વધતા પણ જશે અને આગળ જતા ગ્રો પણ થશે. તો આ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન છે ને તે મ્યુચ્યુઅલ ફંડની એક સારામાં સારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે, તેનો તમે લાભ લઈ શકો છો. જો આ વિડીયોમાં તમને કંઈ ડાઉટ હોય અથવા વધારે જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ સેશનમાં મને કોમેન્ટ કરો. આ વિડીયોને તમારા ફ્રેન્ડને શેર કરો જેથી તે પણ આ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનનો લાભ લઈ શકે. આ ઉપરાંત મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.